ગુડ મોર્નિંગ, રામ રામ સીતારામ અને જય બધાને જય મુરલીધર. આપણે બ્લોગ છે ને બની પછી ચાલુ કરી છે અને વિન્ટરનો અહેસાસ બે દિવસથી એવું થાય છે. શિયાળાનો બે દિવસથી શિયાળાનો ભાગ બેસી ગયો છે, મજા આવે છે. હવે છે ને નવું કામ ચાલુ થાય શિયાળાના વાવેતરને મજા આવે. તડકે ઉપર તડકે ન મજા આવે, ગરમી હતી વહી ગઈ બે દિવસે, બહુ વાતાવરણ થઈ ગયું મસ્તી મજા. તડકોનો આપણે અનુભવ કરી છે, મજા આવે છે, જોરદાર મજા આવે છે. એટલે બનાવે છે લોકમાં. હાલો ફ્રેન્ડ્સ, આપણે જઈએ છીએ વાડીએ અને જો આમાં મામાનું મંદિરે જો આવી રીતે ફેન્સિંગ કામ કર્યું છે, તો ફરતું બાઉન્ડ્રી પેક કરી દીધી છે, અહીંયા ફરતી કરી દીધી છે. અને જા ફેરફાર ઘણો કરી નાખ્યો, રસ્તામાં લઈ ગયો. ઘણા કહેતા હોય ને મને રમતું કરતા બેઠા હોય ને ક્યાંક ગાડી બહુ બતાવે, ગાડી જો આજકાલ જોઈ લે બતાવી છે. જો સાઈડમાં કાપી નાખી છે એટલે સાધનમાં કોઈ વસ્તુનો પ્રોબ્લેમ ન થાય. હું સારું કાપી નાખી. એમાં 2-3 દિવસ છે ને આમાં જ હતા અમે, બપોર પછી આવતા. જો સાધનમાં કોઈ પ્રોબ્લેમ ન જાય. પછી ઘઉંની સિઝનમાં સાધન લઈ જવાય, હાર્વેસ્ટર છે લઈ જાય એટલે આજે આમ માહિર જતા એટલે બધું ચોખ્ખું થઈ જાય. આ સુધી કાપી નાખી બધું. અને આમાં બધા વાડીવાળા બધા આવતા હોય ને એને બધાને આવવાનું ન આવે અને દંડ રાખ્યો છે. અમે એ દંડ લઈ લેવાનો છે. અમે નહોતા આવ્યા ને બધા પાસેથી વિડીયોમાં કહી દઉં, જોતા રહીશે મારો બ્લોગ. આ મારા આ સાઈડવાળા, બાકી એમાં દંડ લેવાનો છે. કાપવું સહેલું નથી. જાને ઢળીને ક્યાં નાખ્યા ને બતાવું તમને બધું. ન આવે ને પણ દંડ લઈ લેવાનો. પૈસા લઈ લેવાના, એનો ઉપયોગ પછી આમ ગાડીમાં ક્યાંક કરી નાખવાનો. દહોહાર બોલા નહીં. મોટામાં મોટો ઢોવો હતો આ બધે. અહીંયા છે ને સાધનમાં બહુ ઘાણી થતી. બધું આમાં નાખ્યું. આમાં કાયદા છે ને પછી મૂકશું દિવાળી કાપીને બધું એમાં નાખી દીધું ખારભાઈમાં. એટલે આપણે આવી ગયા આપણા ખેતરમાં હોવા માટે એકદમ તૈયાર કરી દીધું છે. આપણું પડવું થઈ ગયા તો અમારા આમથી વાડીઓમાંથી આવે છે. હવે આ વાડીઓનો જમાનો આવશે. શું હાલે કામ? અરે આ ભાઈ લો કાપતા ચીકડું એવું થઈ ગયું ને, હા કાપતા. આ તો ખેતર કમ્પ્લીટ કરી લીધું છે. હવે વાવેતર હવે થાય. આપણું ખેતર બનાવી દીધું છે ક્લીન. જઈ લો કેમ બની ગયું. પેલા દાંતી મારી પછી મૂક્યું લોટાવેટર, જોરદાર બનાવી દીધું છે. જઈ લો વાવેતર શરૂ થશે ને, શિયાળો વાવેતર માટે તૈયાર છે. વાવેતર ચાલુ થાય ને એટલે વાવી દેવાનું છે. હવે આ ખેતર થઈ ગયું છે કમ્પ્લીટ, મસ્ત બનાવી દીધું છે. પાહે સારી થઈ છે. હવે કંઈક લાગે છે શિયાળો આવી ગયો જોરદાર. એક નંબર ખેતર બની ગયું છે. અને અહીંયા છે ને આપણે જે ભાઈનું પાણી છે ને એ થોડું સોડિયમ ક્લોરાઇડ જેવું થઈ ગયું છે. પહેલાં બહુ હતું સોડિયમ ક્લોરાઇડ, અટાણે ઓછું છે. તો વાંધો ન આવે છે ને. 2001માં ધરતીકપ થયો ને પછી એવું થઈ ગયું છે, નકર વાંધો નહોતો. મીઠાઈ એવું હતું. આ ખેતર મસ્ત બનાવી દીધું છે, કાંઈ ન ઘટે.
વાવવા છે ને હજી વાર છે, બધા વાવેતી થાય ને. જો આ જીંજમ જો વાટે ના ખાઈ ગયો, પાણી પાઈ દીધું પાછું હમણાં વાટે આવી જાય. કેમ થઈ ગયો જીંજરો મસ્તીનો. અને જુવારમાં વાટ નાખી દીધો. જુવાર તો બહુ મોટી થઈ ગઈ છે. અને આ પાણી તો એમ ખારામાં આખો ભર્યો છે. અમે લોટા વટા રાખી નાખ્યું, બે ભાઈઓ ભેગું આ ખેતર એવું બનાવી દીધું. આ પાણી જાય પાઈએ સોડિયમ ક્લોરાઇડનું. બફેલા આવી ગયા છે. પોંજે પોંજ અહીંયા બાંધ્યા છે. પોંજે પોંજ 5x5. તો પાછો માંડવીનું ઓરા આવી ગયા. શેકવાનું કામ ચાલુ હોય સબલામાં થઈ ગયું. આ છે ને જમીન બહુ મજા આવે. થોડા થોડા ખાઈને માંડવી શેકેલી ઓરા ગરમા ગરમ બહુ મજા આવે. લીલી છે. માંડવી ન હોય ને એને વધારે માંડવી આવે. અંદર જોવું આમંત્રણ આવે કે લઈ જાઓ ઓરા. સાંજે રહી ગયો ને સાંજે ખાવા જવાનું. નાગદાન મામાની આવી ગઈ એટલે હજી એને કીધું છે હજી લઈ આવજો. ફોન કરી ગયો મોટો છે જમવા બેસી ગયો. હનુમાન થઈ ગઈ છે તૈયારી. બપોરે વાડીએ આવી ગયા જમવા બેસી. પછી કેવું ના પપ્પા અહીંયા કીધું કીધું બોલે એ વાર છે જમી લઈ પછી બનાવ્યો લોગમાં. હલો ફ્રેન્ડ, જમી લીધું, બપોરે કરી લીધા અને મસ્તીનો કાલ પવન આવે પૂર્વ મજા આવે છે. પપ્પાને કીધું ભજન બોલવાનું કોઈ કીધું ના આપણે લોગમાં બોલ્યા નથી. લોગ અમે છે ને ઓછા મૂકતું ક્યાંક જવા કન્ટેન્ટ સરખું મળે ને તો લાઈક લોગ જોવાની મજા આવે એટલે છે ને ઓછા મૂકું. સારું કન્ટેન્ટનું નહીં જ લોગ મૂકે. હાલો મારા પપ્પાને કહીએ કે તું ભજન બોલે તો કયું ભજન બોલવું? રાણાજીનું. હે રાણાજી ખેજો ફરી ઝેર મોખલે એનો નહીં રાણાજી હે રાણાજી કહેજો ફરી ઝેર મોખલે હે ઝેરોને હે રમવા વાલો મારો જા છે એનો નહીં જીત રાણાજી એને કહેજો ફરી ઝેર મોખલે હે જ હરફનો એ કરણિયા રાણોજી મોખલે હે જ હરફનો એ કરણિયા રાણોજી મોખલે રે. રેડી. આ તો મીરાબાઈનું ભજન. રાણાજી મીરાબાઈએ ગાયેલું હતું. રાણાજીનું મીરાબાઈનું ભજન શકું સાંભળેલું છે કે. એટલે હવે વિડીયો કરી પૂરો. વિડીયો સારો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મોટું નવા લોકમાં બાય.